ટેકને ધ્રુવ પત્રકારિતા રક્ષક સમિતિ સદાય પત્રકારો માટે લડત લડાવતી એક સંસ્થા છે. અમારી મુખ્ય લડત આજે કમિશનર શ્રીને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. મૌખિક રજૂઆત કરવા માટે અગાઉ પણ અમે તત્કાલીન કમિશનર દિલીપ રાણાને અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ અમે આવેદનપત્ર આપ્યું હતું કે જે કોર્પોરેશન દ્વારા લોક ઉપયોગી જે ડાયરી બહાર પાડવામાં આવે છે તેમાં એક મીડિયાનો પણ વિભાગ હોય છે, જેમાં મીડિયાના પ્રતિનિધિનું નામ નંબર સાથે છપાતું હોય છે, જેનાથી લોકો જાગૃત થઈ શકે તો કે કયો મીડિયા કયા પેપરમાં કે ચેનલમાં કામ કરે છે. આ અનુસંધાનમાં પાછલા ઘણા વર્ષોમાં જોવામાં આવ્યું છે કે જે MSME થી બની બેઠેલા પત્રકારો કે જે ઘણી વખત વાલાદવાલાની નીતિ અપનાવીને જે અમુક લોકો તેની અંદર લેટર આપીને પોતાના નામો ચડીને ઈરાદાપૂર્વક તેનો દુરુપયોગ કરતા સમગ્ર લોકોના ધ્યાનમાં આવ્યું છે. તે વિષયમાં અમે આજે ફરીથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે આવનારા નજીકના દિવસોમાં 2026ની કોર્પોરેશન દ્વારા રાહત દરે જે ડાયરી લોક ઉપયોગી માટે આપવામાં આવે છે તેમાં જે નામ છાપવામાં આવે છે મીડિયાના તેની સ્ક્રુટિની કરી સમીક્ષા કરીને જે કાયદેસર જે નિયમ પ્રમાણે જે રિજનલ ચેનલના કે નેશનલ ચેનલના રિપોર્ટર હોય એને ત્યાંથી સંસ્થા તરફથી લેટર આપવામાં આવતો હોય છે પ્રતિનિધિ તરીકેનો. જે કેબલ ચેનલ જે પ્રસારિત થતી હોય છે તેની અંદર એમનું જોડે જે લાયસન્સ હોય છે કલેક્ટર તરફથી એની કોપી આપ્યા પછી એનું નામ ચડાવવામાં આવતું હોય છે. અને જે પ્રિન્ટ મીડિયાના જે માધ્યમમાં હોય છે તેમને જે RNI સર્ટિફિકેટ ભારત સરકાર તરફથી આપવામાં આવતું હોય તેના અનુસંધાનમાં જ એમનું નામ ચડાવવામાં આવતું હોય છે. પણ પાછલા ઘણા વર્ષોથી PRO તરફથી આડેધડ નામ એની અંદર છાપીને એક રીતે કોર્પોરેશનની તિજોરી પર પણ બોજો વધતો જાય છે. તો આ અનુસંધાનમાં અમે આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવ્યા હતા. જો આવનારા દિવસોમાં હજુ પણ કોર્પોરેશન જો આ વખતે નામ પ્રકાશિત કરશે તો અમારું સંગઠન ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશે, ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. આ ઉપરાંત ગણતરીના દિવસો પહેલા કમિશનર શ્રી દ્વારા તકલફી નિર્ણય લઈને મીડિયા કર્મીઓ પર કોર્પોરેશનની વડી કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો કે જેઓના પાસે ના તો કોઈ PCC સર્ટિફિકેટ હોય છે, ના પ્રાંત અધિકારીનો જવાબ હોય છે, ના તો રજિસ્ટર્ડ ન્યૂઝ ઓફ ઇન્ડિયામાં એમને પ્રમાણપત્ર મળેલું હોય છે, તેવા પત્રકારોના ટાઇટલનું પણ અહીંયા PROમાં રજીસ્ટ્રેશન કરી અને કોર્પોરેશનની ડાયરીમાં તેમની લેખિતમાં નામ આપી દેવામાં આવે છે. જેથી અમે તો તુવેર સાહેબને રજૂઆત કરી કે જે લીગલી પત્રકાર નથી, તમે જ તમારી ડાયરીમાં મોહર મારી અને તમે જ એમને આમંત્રણ આપો છો અને પછી તમે કહો છો કે આ પત્રકારો ન્યુસન્સ છે, એમની પર રોક લગાવો, તો આ તમે જ ખોટું કરો છો, એટલે જ તમારે ભોગવવું પડે છે. તો આવનાર સમયમાં તમે આ વિગતવાર તકેદારી રાખો એવી અમારી રજૂઆત આજે તુવેર સાહેબને કરવામાં આવી હતી. વિક્રમભાઈ ડાભી, પ્રમુખ પત્રકાર હિત રક્ષક સમિતિ. સર્ટિફિકેટ ચેનલ હોય તો ચેનલનું સર્ટિફિકેટ અને જે રિજનલ કે નેશનલ ચેનલમાંથી હોય એમને ચેનલમાંથી જે લેટર આપવામાં આવે એના અનુસંધાનમાં જ એમનું નામ છાપવામાં આવતું હતું. પણ પાછલા 1-2 વર્ષોથી કોઈ પણ વ્યક્તિ કોઈ લેટર લખીને આપી દેશે તો એ નામ આવી જાય છે અને એવા અસામાજિક લોકો અમુક લોકો ઈરાદાપૂર્વક ખોટા નામ છપાય છે ને એ ડાયરીનો બજારમાં એ લોકો મિસયુઝ કરે છે અને જેના કારણે અમે ફૂલ ટાઈમ પત્રકારત્વ કરીએ છીએ. અમે દિલ્હીથી લાયસન્સ લઈને કામ કરીએ તો અમારી ગરિમાને ઠેસ પહોંચે છે એવા કાર્ય લોકો કરી રહ્યા છે. એમાં જે મીડિયા કર્મીઓના નામ છે એમાં છેલ્લા 10-15 વર્ષથી રિપીટ થાય છે. એમાંના કેટલાક મીડિયા કર્મીઓનું ડેથ થઈ ગયું છે, કેટલાક એ પેપર છોડીને જતા રહ્યા છે.